નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ 8ના સ્વ-અધ્યયન પોથી વિશે ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી તમામ માહિતી મળતી રહે। તેમાં છે પ્રશ્ન 1। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલું, સ્વતંત્રતા સમયે ભારત સરકાર સામે નીચે પૈકી કઈ સમસ્યા ન હતી? તો જવાબ આવશે બી, ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ ઝડપથી પ્રગતિ કરવી। બીજું, આઝાદી પ્રાપ્ત થતા સૌપ્રથમ કોણે જવાબદાર સરકારનો શુભારંભ કર્યો? જવાબ આવશે સી, ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી। ત્રીજું, જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ કઈ ઘટનાને ગણાવ્યું? જવાબ આવશે સી, સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ OTP આપવાથી આ પેજ ખુલશે। આ પેજમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે। આ પેજ ખોલતા તમને દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો તમને અહીંથી મળી જશે। તો વિડીયોને આગળ વધારતા ચોથું, ભારતને આઝાદી મળી તે સમયે કયું દેશી રાજ્ય ભારત સંઘમાં વિલીનીકરણ નહોતું ઈચ્છતું? તો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ, એટલે જૂનાગઢ, હૈદરાબાદ, કાશ્મીર। પાંચમું, હૈદરાબાદના રાજા ભારત સંઘના વિલીનીકરણ માટે કોની ભૂમિકા મહત્વની હતી? તો જવાબ આવશે સી, કનૈયાલાલ મુનશી। છઠ્ઠું, તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો તો તમે કયા રાજ્યમાં રહેતા હશો? જવાબ આવશે સી, ગુજરાત। સાતમું, ભારતમાં હાલની પરિસ્થિતિ મુજબ રાજ્યનો સંદર્ભે કયું વિધાન યોગ્ય છે? તો તેમાં જવાબ આવશે ડી, ભારતમાં 28 રાજ્યો, દિલ્હી રાષ્ટ્રીય રાજધાની, 8 સહિત કેન્દ્રશાસિત પ્રદેશો છે। આઠમું, તમે મહાગુજરાત આંદોલનના નેતાઓની યાદી બનાવો છો તો તમારી યાદીમાં નીચે પૈકી કોનું નામ નહીં હોય? તો જવાબ આવશે એ, કનૈયાલાલ મુનશી। નવમું, ભારત સરકારે દીવ, દમણ અને ગોવાને આઝાદ કરાવવા કયું લશ્કરી અભિયાન ચલાવ્યું હતું? જવાબ આવશે એ, ઓપરેશન વિજય। 10મું, રાજ્યના વિભાજન અંગે કયું જોડકું ખોટું છે? તો જવાબ આવશે સી, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ। 11મું, પ્રથમ પ્રજાસત્તાક દિનના દિવસે નીચેનામાં કયો પ્રદેશ ભારત સરકારના શાસન હેઠળ ન હતો? જવાબ આવશે બી, પુડુચેરી। 12મું, ગુજરાત રાજ્યની સ્થાપના સમયે દીવ ટાપુ કોના શાસન હેઠળ હતો? જવાબ આવશે સી, પોર્ટુગીઝો। 13મું, સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોય તે આશ્રમ સાથે ગાંધીજીની કઈ લડાઈ જોડાયેલી છે? જવાબ આવશે એ, દાંડી કૂચ। નીચેનામાંથી કયું આંદોલન ગુજરાતીઓની માતૃભાષા સાથે જોડાયેલું છે? તો જવાબ આવશે સી, મહાગુજરાત આંદોલન। પ્રશ્ન 2, નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। પહેલું, અંગ્રેજોની ભારતમાં 2 ભાગ કરવાની આખરી યોજના ખાલી જગ્યા નામથી ઓળખાય છે? હિન્દ સ્વાતંત્ર્ય ધારો। બીજું, જૂનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે ખાલી જગ્યાની સ્થાપના કરી? આરજી હુકુમત। ત્રીજું, ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલા ખાલી જગ્યા રાજ્યમાં સમાવિષ્ટ હતા?
મુંબઈ. ચોથું, હાલ આયોજન પંચ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. નીતિ આયોગ. પાંચમું, સંયુક્ત રાષ્ટ્ર સંઘે 21મી જૂનને ખાલી જગ્યા દિવસ તરીકે જાહેર કરેલ છે. વિશ્વ યોગ દિન. પ્રશ્ન 2B, મને ઓળખો, હું કોણ છું? પહેલું, હું સરદાર વલ્લભભાઈ પટેલનો સચિવ હતો. જવાબ આવશે વીપી મેનન. બીજું, મારા હસ્તે નવા બનેલા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું હતું. પૂજ્ય રવિશંકર. ત્રીજું, હું ઉત્તર પ્રદેશમાંથી છૂટું પડેલ રાજ્ય છું. જવાબ આવશે ઉત્તરાખંડ. ચોથું, હું હોદ્દાની રૂએ નીતિ આયોગનો અધ્યક્ષ બનું છું. વડાપ્રધાન. પાંચમું, ગોવાને મુક્ત કરાવવા મારી આગેવાની હેઠળ અભિયાન ચલાવ્યું હતું. જનરલ ચૌધરી. પ્રશ્ન 2C, ખોટા વિધાન પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો. પહેલું, સ્વતંત્રતા સમયે ભારતમાં ખાલી જગ્યા દેશી રજવાડાઓ હતા. જવાબ આવશે 562. સ્વાતંત્રતા સમયે ભારતની વસ્તી લગભગ 35 કરોડ જેટલી હતી. ત્રીજું, ભારતમાંથી શીતળાનો રોગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે. ચોથું, ભારતમાં રાષ્ટ્રીય તેમજ માથાદીઠ આવકમાં વધારો પંચવર્ષીય યોજનાને કારણે સંભવ બન્યો. પાંચમું, ભારત હરિયાળી ક્રાંતિને કારણે અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યું છે. પ્રશ્ન 3A, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલું, સ્વાતંત્રતા સમયે ભારતની સરકાર સામે સૌથી મોટી તત્કાલીન સમસ્યા કઈ હતી? ભારત દેશ આઝાદ થયો તે સમયે 562 જેટલા દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું તે દેશની સૌથી મોટી સમસ્યા હતી. બીજું, 15મી ઓગસ્ટ 1947 સુધી કયા 3 રાજ્યોએ જોડાણ ખત પર હસ્તાક્ષર કર્યા ન હતા? 15 ઓગસ્ટ 1947 સુધીમાં જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરે જોડાણ ખત પર હસ્તાક્ષર કર્યા ન હતા. ત્રીજું, પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીરનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે? પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીરનો પ્રદેશ POK ના નામથી ઓળખાય છે, એટલે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર. ચોથું, પૂર્વોત્તરના 7 સિસ્ટર સ્ટેટ માં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે? પૂર્વોત્તરના 7 સિસ્ટર સ્ટેટમાં તરીકે અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ આ 7 રાજ્યોના તરીકે ઓળખવામાં આવે છે. પાંચમું, ભારતની આઝાદી પછી કયા પ્રદેશો પર ફ્રેન્ચનો અંકુશ હતો? ભારત દેશ આઝાદ થયો એ સમયે દેશના પુડુચેરી, માહે, યનામ, કરાઈકલ અને ચંદ્રનગર પર ફ્રેન્ચનો અંકુશ હતો. છઠ્ઠું, ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવા કયા આંદોલનની શરૂઆત કરી? ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવા જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે ઓપરેશન વિજય નામનું લશ્કરી અભિયાન આંદોલનથી શરૂઆત કરી. સાતમું, પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો કયા કયા હતા? દેશનો ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ, આર્થિક અસમાનતામાં ઘટાડો, ગરીબી ઘટાડવી, પૂર્ણ રોજગારીની પ્રાપ્ત કરવી, સ્વાવલંબન, ભાવ સ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરે પંચવર્ષીય યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્યો હતા. આઠમું, ભારતના પ્રથમ વડાપ્રધાન અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. નવમું, ભારતમાં ભાષાના આધારે સૌપ્રથમ કયા રાજ્યની રચના થઈ હતી? ભારતમાં ભાષાના આધારે સૌપ્રથમ ગુજરાત રાજ્યની રચના થઈ હતી. 10મું, GSLV નું પૂરું નામ શું છે? ઝીઓસ્ક્રિનામ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પ્રશ્ન 3B, યોગ્ય જોડકા જોડો. સરદાર પટેલ.
તેમના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાષ્ટ્ર સંઘની રચના કરી? હરિસિંહ ડોગરા. તો તે આવશે કાશ્મીરના મહારાજા. ન્યાયમૂર્તિ ડોક્ટર ફઝલ અલી. રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ ડોક્ટર જીવરાજ મહેતા. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી મહેંદી નવાઝ ગણ. કાશ્મીરના ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ. પ્રશ્ન 4a. નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. શરણાર્થી. યુદ્ધની અંદર કોઈ પણ બે રાજ્ય કે બે દેશમાંથી એક રાજ્ય કે એક દેશ હાર સ્વીકારે અને રાજ્ય કે દેશનો સહારો લે તેને શરણાર્થી કહે છે. બીજું છે વિલીનીકરણ. એક દેશમાં બે રાજ્ય કે બધા જ રાજ્ય સાથે જોડાવા એટલે વિલીનીકરણ. ત્રીજું યુદ્ધ વિરામ. કોઈ પણ બે રાજ્ય કે કોઈ પણ બે દેશ વચ્ચે વાટાઘાટ વચ્ચે શાંતિપૂર્ણ યુદ્ધ વિરામ લે તેને યુદ્ધ વિરામ કહે છે. ચોથું કામચલાઉ વ્યવસ્થા. જ્યારે દેશની અંદર કોઈ પણ સરકાર જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોય ત્યારે કામચલાઉ સરકારની સ્થાપના કરવામાં આવે છે. પાંચમું હરિત ક્રાંતિ. કૃષિ ક્ષેત્રે થયેલ સુધારા વધારાને હરિત ક્રાંતિ કહે છે. શ્વેત ક્રાંતિ. દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયેલ સુધારા વધારાને શ્વેત ક્રાંતિ કહે છે. પ્રશ્ન 5 ટૂંકનોંધ લખો. પહેલું, દેશી રાજ્યોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો. વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. બીજું છે વર્તમાન ભારતનું ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રમાં પ્રદાન. ત્રીજું ભારતના રાજ્યોની રચના અને પુનર્રચના. પ્રશ્ન 6 નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પહેલું, સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? બીજું, જૂનાગઢ રાજ્યનું ભારત સંઘમાં કેવી રીતે વિલીનીકરણ થયું? ત્રીજું, ઓપરેશન વિજય વિશે ટૂંકમાં લખો. સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં પાના નંબર 55 પર આપેલ ભારતના રાજકીય નકશાની મદદથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને અડીને કયા કયા દેશની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે? તો જવાબ આવશે પાકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાન અને તજાકિસ્તાન. બીજું, સેવન સિસ્ટર સ્ટેટને વિસ્તારની દ્રષ્ટિએ નાનાથી મોટા ક્રમમાં ગોઠવો. અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ. ત્રીજું, પશ્ચિમ બંગાળના ચંદ્રનગરથી અને ફ્રેન્ચ પોર્ટુગીઝ સંસ્થાનો જેવા બંગાળના સાગર માર્ગે આગળ વધો છો તો તે પહેલાથી છેલ્લે સુધી જવા સંસ્થાનો ક્રમ કયો હશે? પહેલું, યનમ, કરાઈકલ, ચંદ્રનગર, પુડુચેરી, દીવ, દમણ અને ગોવા. ચોથું, પાકિસ્તાનમાંથી નિરાશ્રિતો રેલવે કે સડક માર્ગે હાલના ભારતના કયા રાજ્યમાં સૌથી પહેલા આવ્યા હશે?
જવાબ આવશે પંજાબ. આપણા રાષ્ટ્રપતિ એક દિવસની ગુજરાત મુલાકાત લે છે. તેમને ઓછા સમયમાં નીચે પૈકી કોઈ પણ 2 પ્રાચીન પોર્ટુગીઝ સંસ્થાઓની મુલાકાત લેવી છે તો તેઓ કયા સંસ્થાઓને પસંદ કરશે? દીવ અને દમણ. ઉખાણા ભારતના નાયબ વડાપ્રધાન, ગૃહપ્રધાન, અખંડ ભારતના શિલ્પી, સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરનાર. જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. બીજું, મહાગુજરાત આંદોલન શરૂ કરનાર જનતાના ચાચા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક, ઇન્દુ ચાચા. ત્રીજું, પોર્ટુગીઝ સંસ્થાનો અંત લાવનાર ઓપરેશન વિજય લશ્કરી અભિયાનના પ્રમુખ. જવાબ આવશે જનરલ ચૌધરી. ચોથું, જવાબદાર સરકારનો શુભારંભ કરનાર સૌપ્રથમ ભારત સંઘમાં જોડાનાર રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી. પાંચમું, 561 દેશી રાજ્યો ભારત સંઘ સાથે જોડાવા છતાં હું ન જોડાયું. પાકિસ્તાનને આક્રમણ કરતા ભારત સંઘ સાથે જોડાણ વખત પર સહી કરી હાલ હું ભારતની ઉત્તરે આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ છું. જવાબ આવશે જમ્મુ કાશ્મીર. છઠ્ઠું, 7 સિસ્ટર સ્ટેટ રાજ્યમાં મારું સ્થાન મારી સરહદ ચીન, ભૂતાન અને મ્યાનમારને અડીને આવેલી છે. જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. થેન્ક યુ.